દેશમાં હાલ ક્યાંક ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે। દેશના 8થી વધુ રાજ્યોમાં વરસાદ વરસ્યો અને ભારે ઉકળાટથી લોકોને રાહત અપાવી છે। કેટલીક જગ્યાએ ભારે વરસાદ તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસતા રસ્તા ભીંજાયા હતા। બીજી તરફ દિલ્હીમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। ગરમીમાં શેકાતા લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા। જોઈએ ક્યાંક ભીષણ ગરમી તો ક્યાંક વરસાદની સ્થિતિ। દેશભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીની જગ્યાએ ક્યાંક વરસાદ, ક્યાંક ઠંડક તો ક્યાંક હીટવેવની સ્થિતિ છે। દેશના મોટા ભાગના વિસ્તારોમાં શનિવારે ભારે પવનો સાથે વરસાદે ભીષણ ગરમીમાંથી રાહત આપી। 8 રાજ્યોમાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો। રાજસ્થાનના જયપુરમાં ઘણા શહેરોમાં તેજ આંધી ચાલી। જયપુરના આ દ્રશ્યો જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે। ગરમીની વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો। જયપુર સ્થિત આસપાસના વિસ્તારોમાં સવારથી જ તેજ પવનો ફૂંકાયા હતા। વાદળોના ગડગડાટ સાથે ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો હતો। અચાનક વરસાદ ખાબકતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। એક તરફ વરસાદ વરસતા ભીષણ ગરમીના પ્રકોપથી રાહત મળી હતી। રાજસ્થાનના જોધપુરમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી। લોકોને અસહ્ય ઉકળાટ બાદ પણ રાહત મળી હતી। હજુ પણ ભારે વરસાદની આગાહી રાજસ્થાનમાં કરવામાં આવી છે। દહેરાદૂનમાં પણ વરસાદની શરૂઆત થઈ હતી। પહેલેથી જ રવિવારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। હળવા વરસાદથી રસ્તાઓ પણ ભીંજાઈ ગયા હતા। આસપાસના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ ખાબક્યો હતો। આ તરફ હરિયાણામાં વરસાદ ખાબક્યો। હરિયાણાના 8 જિલ્લામાં રવિવારે વરસાદ સાથે વાવાઝોડાનું એલર્ટ છે। 4 મેથી 6 મે સુધી સમગ્ર હરિયાણામાં તેજ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેના કારણે લૂથી રાહત મળવાની આશા છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડવાથી બફારાથી રાહત મળી છે। કેટલાક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ તરફ દિલ્હીમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। ઇન્ડિયા ગેટ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। તેવામાં ભીષણ ગરમીને કારણે લોકો પરેશાન પણ થઈ રહ્યા છે। धूप बहुत तेज है यहाँ पे, मतलब धूप देख के डायरेक्ट छाव के नीचे जाने का मन कर रहा है। परेशानी होती है इस गर्मी से? हाँ, बहुत। तो ये गर्मी से निजात पाने के लिए क्या क्या कर रहे हैं? पानी वगैरह सब साथ में ही रखना पड़ता है, क्योंकि अभी पानी इतना मतलब प्यास लग रहा है इस धूप में, बहुत धूप है यहाँ पे। ક્યાંક ભીષણ ગરમી તો ક્યાંક ભીષણ ગરમીની વચ્ચે વાતાવરણમાં આવેલો એકાએક પલટો અને તેની વચ્ચે વરસાદની સ્થિતિ। કેટલાય રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે તો કેટલાય રાજ્યોમાં વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી છે। જો કે હજુ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।